પ્રાકૃતિક કૃષિથી બંજર જમીન થઈ હરિયાળી, ખેતરો થયા લીલાછમ. રાસાયણનું ઝેર નહીં પણ સ્વાસ્થ્યવર્ધક ભોજન પીરસાયું થાળીમાં. બોટાદ તાલુકાના કારિયાણી ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતા ઘનશ્યામભાઈની સફર. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. મારે ગયા વર્ષે 30 વીઘા જમીનમાં 15 થી 20 લાખ રૂપિયાની આવક થઈ હતી. ઘનશ્યામભાઈ: મને પ્રાકૃતિક કૃષિમાં આત્માના અધિકારીશ્રીઓ, ખેતીવાડી અને બાગાયતના અધિકારીશ્રીઓ નિરંતર માર્ગદર્શન આપતા રહે છે. માહિતી બ્યુરો, બોટાદ. વર્ષોથી મેં જોયું છે કે મારી જમીન તેની ફળદ્રુપતા પાછી મેળવી રહી છે. જમીન વધુ ઉત્પાદક બની છે અને પાક તંદુરસ્ત અને પૌષ્ટિક છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળે છે અને આ તમામનો શ્રેય જાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને. બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના કારિયાણી ગામના વતની ઘનશ્યામભાઈ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને વરેલા છે. 4 સભ્યોનો પરિવાર ધરાવતા ઘનશ્યામભાઈ દાયકાઓથી ખેતી કરી રહ્યા છે. ત્યારે આજે આપણે પ્રાકૃતિક કૃષિ તરફના તેમના પ્રયાણની સફર વિશે જાણીએ. પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવ વર્તવવા ઘનશ્યામભાઈ જણાવે છે કે પહેલાં હું કેમિકલ યુક્ત કરતો હતો ત્યારે મારી જમીન દિવસે ને દિવસે બંજર થતી હતી, તેમજ એ ઝેર સીધું આપણા શરીરમાં જતું હતું. જમીનમાંથી પાક ઉત્પન્ન થાય તે આપણા શરીરમાં જાય એટલે આપણા સ્વાસ્થ્યને પણ માઠું નુકસાન થાય છે. તેથી હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું, જેથી મને સંતોષ થાય છે. મારે ગયા વર્ષે 30 વીઘા જમીનમાંથી 15 થી 20 લાખ રૂપિયાની આવક થઈ હતી. મને પ્રાકૃતિક કૃષિમાં આત્માના અધિકારીશ્રીઓ, ખેતીવાડી અને બાગાયતના અધિકારીશ્રીઓ નિરંતર માર્ગદર્શન આપતા રહે છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં અનેક શિબિરોમાં આયોજન કરવામાં આવે છે, જેમાં હું પણ ઉપસ્થિત રહું છું. ઘનશ્યામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારી ખેતરમાં ઋતુ પ્રમાણ પાકોનું વાવેતર કરું છું. અત્યારે મેં કપાસ, અડદ અને શાકભાજીનું વાવેતર કર્યું છે. આ સિવાય હું ઘઉં, બાજરી, જીરું, જુવાર સહિતના પાકોનું વાવેતર કરું છું. આપણા રાજ્યપાલ શ્રી ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ કરવા માટે સતત પ્રોત્સાહન કરી રહ્યા છે. તેમની અનેક શિબિરોમાં પણ મેં ભાગ લીધો છે અને ઘણું નવું શીખ્યો છું. જિલ્લા વહીવટી તંત્રનો પણ ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે. અમારા પ્રાકૃતિક ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે સાળંગપુર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શનિ અને રવિવારે અમે અમારા પાકોનું ત્યાં વેચાણ કરીએ છીએ. સરકાર શ્રી અમદાવાદ ખાતે પણ વેચાણ વ્યવસ્થા કરી આપી છે, જેનો હું લાભ મેળવું છું. બોટાદ જિલ્લાના ધરતીપુત્રોને અનુરોધ કરતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું, આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ, જેનાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને લોકો સુધી ઝેર મુક્ત ઉત્પાદનો પહોંચે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ઘનશ્યામભાઈ બોટાદ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. મારું નામ માથોળિયા ઘનશ્યામભાઈ અવસરભાઈ છે. મારું ગામ કારિયાણી, તાલુકો જિલ્લો બોટાદ. હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, SPK પદ્ધતિથી. એટલે દર વર્ષે જે કંઈ ઉત્પાદન આવે એમાં જ્યારે પહેલાં કેમિકલવાળી ખેતી કરતા હતા ત્યારે જમીન દિવસે દિવસે બંદર થતી હતી. એ સિવાય કે આપણા શરીરને એનું નુકસાન થતું અને એ ઝેર માણસને જમીનમાંથી પાક ઉત્પન્ન થાય અને એ પાક ઉત્પન્ન થયા પછી એ પાક જો માણસ ખાય તો એને શરીરની અંદર ઝેર આવતું અને એ વિચાર મનમાં આવવાથી મેં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી અને ત્યારથી છેલ્લા 10 વર્ષથી હું એક ધારો અન્નમ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું. અને મને પ્રાકૃતિક કૃષિથી સંતોષ છે, કારણ કે મારે ગયા વર્ષની અંદર 15 થી 20 લાખની ઇન્કમ 30 વીઘાની અંદર મળેલી છે. અને ત્યારબાદ જ્યારે કોઈ માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આત્માના અધિકારીઓ આપણને સપોર્ટ આપે છે. ત્યારે બાગાયત ખાતું અથવા ખેતીવાડી અધિકારીઓ પણ અમને માર્ગદર્શન આપી અહીંયા શિબિરનું આયોજન કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેનું માર્ગદર્શન પણ આપણે આ જ જગ્યાએ ઘણી એવી શિબિર મિટિંગો કરી છે અને આપે છે. હું મારી ખેતીની અંદર ઋતુ પ્રમાણે, જેમ કે અત્યારે કપાસનું વાવેતર કરું છું, એની અંદર મિક્સ પદ્ધતિની અંદર અડદ છે, મકાઈ છે. ત્યારબાદ કપાસની વચ્ચે કાકડીનું વાવેતર પણ કરું છું અને ઋતુ પ્રમાણે શિયાળાની અંદર જુવાર, બાજરી, પછી જીરું, ઘઉં, ચણા, જે ઋતુ પ્રમાણે થાય. ઉનાળાની અંદર જુવાર, તો એ સિવાય અન્ય શાકભાજી. આવી રીતે જ્યારે જે ઋતુની અંદર ક્રોપ થતા હોય એ બધા જ ક્રોપનું હું મારા ખેતરની અંદર વાવેતર કરું છું અને મને
એ વાવેતર પણ માં પણ સારો એવો સપોર્ટ મળે છે. અને એ પદ્ધતિ પણ હું મિક્સ પદ્ધતિથી કરું છું. આના જ્યારે રાજ્યપાલનો અનુરોધથી અમે ઘણી રાજ્યપાલની મિટિંગની અંદર એના પ્રવચનો પણ સાંભળીને જે કાંઈ જરૂરિયાત ઊભી થાય એનું પણ અમે સુધારો કરતા હોઈએ છીએ. અને એમના સપોર્ટથી જ્યાં પણ વેચાણની વ્યવસ્થા પણ ઘણી અમને સાળંગપુરની અંદર પણ કરી આપેલી છે કે જ્યારે જવું હોય ત્યારે સાળંગપુરની અંદર અમને શનિ રવિ ફાળવેલો છે અને ત્યાં અમારા પાકનું પણ અમે વેચાણ કરીએ છીએ. અને આવી રીતે ઘણી શિબિરો પણ જ્યાં હોય ત્યાં આવી રીતે કંઈ વેચાણ કરવાની વ્યવસ્થા છે તો અમદાવાદની અંદર પણ અમારું વેચાણ વ્યવસ્થા સરકારશ્રીએ કરી આપી છે. ત્યાં પણ અમે વેચાણ કરીએ છીએ. તો હું આ બોટાદ જિલ્લાના બધા જ ખેડૂતોને એવી વિનંતી કરું છું કે તમે મારી જેમ પ્રાકૃતિક કૃષિ કરો અને ખેતીની અંદર ખર્ચ ઘટાડો અને લોકોને જે ઝેર મુક્ત ખાય એવો પ્રયત્ન કરો.